હાલમાં સાયબર ફ્રોડની ઘટનાઓ બની રહી છે અને પોલીસ વિભાગમાં તેની ફરિયાદો પણ કરવામાં આવી રહી છે। આવી છેતરપિંડીની ઘટના ન બને તે માટે કેશોદ એરપોર્ટ તરફથી એક મહત્વની સૂચના નાગરિકો અને વેપારીઓ માટે મળી છે, જેમાં કેશોદ એરપોર્ટ અધિકારી તરફથી અપીલ કરવામાં આવી છે કે કેશોદ પોલીસ વિભાગે જાણ કરી છે કે છેલ્લા કેટલાક સમયથી કેશોદ એરપોર્ટના નામે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી એટલે કે ફ્રોડ કરવામાં આવી રહ્યો છે। અમુક ઠગ લોકો વેપારીઓને ફોન કરીને એવું કહે છે કે એરપોર્ટ પર પાણીની બોટલો અથવા અન્ય સામાનની તાત્કાલિક જરૂર છે। તેઓ તેમને વિશ્વાસમાં લઈ મોટો ઓર્ડર આપે છે, ત્યારબાદ પેમેન્ટ કરવાના બહાને તમને એક પેમેન્ટ લિંક મોકલે છે। તમે લિંક પર ક્લિક કરો છો તો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે। આ ઉપરાંત એરપોર્ટમાં નોકરી આપવાની લાલચ આપીને પણ યુવાનોને ફસાવવામાં આવી રહ્યા છે। આ બાબતે જણાવવાનું છે કે કેશોદ એરપોર્ટ દ્વારા આવો કોઈ પણ પ્રકારનો ઓર્ડર ફોન પર આપવામાં આવતો નથી કે આવી કોઈ લિંક મોકલવામાં આવતી નથી, તેમજ ભરતી પ્રક્રિયા માટે પણ અમે કોઈનો સીધો સંપર્ક કરતા નથી। તેથી તમામ નાગરિકો અને વેપારીઓને નમ્ર અપીલ છે કે જો તેમના એરપોર્ટના નામે કોઈ પણ સામાનનો ઓર્ડર આપવામાં આવે કે પેમેન્ટ લિંક મોકલવામાં આવે તો સાવધાન રહેજો। આવી કોઈ લાલચમાં ફસાશો નહીં અને કોઈ પણ શંકાસ્પદ મેસેજ કે કોલ આવે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો। નમસ્કાર, હું શફીક શાહ, એરપોર્ટ ડાયરેક્ટર, કેશોદ એરપોર્ટ તરફથી એક ખૂબ જ મહત્વની સૂચના નાગરિકો અને વેપારીઓ મિત્રોને માટે છે। કેશોદ પોલીસ વિભાગ દ્વારા પણ અમને જાણ કરવામાં આવી છે કે કેટલાક સમયથી કેશોદ એરપોર્ટ નામે લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી અને ફ્રોડ કરવામાં આવી રહી છે। અમુક ઠગ લોકો વેપારીઓને ફોન કરીને એવું કહે છે કે એરપોર્ટ પર પાણીની બાટલો અથવા અન્ય સામાનની તાત્કાલિક જરૂર છે। તેઓ તમને વિશ્વાસમાં લઈને મોટો ઓર્ડર આપે છે, ત્યારબાદ પેમેન્ટ કરવાના બહાને તમને એક પેમેન્ટ લિંક મોકલે છે। જેવી તમે એ લિંક પર ક્લિક કરો છો તમારા ખાતામાંથી પૈસા ઉપડી જાય છે। આ ઉપરાંત એરપોર્ટમાં નોકરી અથવા જોબ અપાવવાની લાલચ આપીને પણ યુવાઓને ફસાવવામાં આવી રહ્યા છે। અમારે જણાવવું છે કે કેશોદ એરપોર્ટ દ્વારા આવો કોઈ પણ પ્રકારનો ઓર્ડર ફોન પર આપવામાં આવતો નથી કે આવી કોઈ લિંક મોકલવામાં આવતી નથી, તેમજ ભરતી પ્રક્રિયા માટે પણ અમે કોઈ સીધો સંપર્ક કરતા નથી। તેથી તમામ નાગરિકો અને વેપારી મિત્રોને નમ્ર અપીલ છે કે જો તમને એરપોર્ટના નામે કોઈ પણ સામાનનો ઓર્ડર આવે કે પેમેન્ટ લિંક મોકલે તો સાવધાન રહેજો। આવી કોઈ લાલચમાં ફસાશો નહીં અને કોઈ પણ શંકાસ્પદ મેસેજ કે કોલ આવે તરત પોલીસનો સંપર્ક કરજો। ધન્યવાદ।